હાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું પિંક સોસ પાસ્તાની રેસીપી. પાસ્તા નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવતા જ હોય છે અને તમે સાંજના ટાઈમે બાળકોને આપો તો એ લોકોને મજા પડી જાય. તો એની આપણે ફટાફટ પ્રોસેસ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે પાણી લેવાનું છે, એમાં મીઠું એડ કરશું અને 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને પછી એને મિક્સ કરી લઈશું. પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં પાસ્તા એડ કરવાના છે, 1 કપ જેટલા. મેં સ્પાઇરલ પાસ્તાનો ઉપયોગ કરેલો છે, તમે બીજા કોઈ પણ પાસ્તાનો ઉપયોગ કરી શકો. અને પાસ્તા છે ને આપણે 95% જેટલા કૂક કરી લેવાના છે. એ પાસ્તાને આપણે ફૂલ્લી કૂક નહીં કરીએ, કેમ કે આપણે પછી પાસ્તાને સોસમાં એડ કરશું એટલે થોડા એવા વધારે પછી કૂક થશે, એટલે અત્યારે થોડા એવા કાચા જ રાખવાના. અને પાસ્તા છે ને આપણે સ્ટેન કરી લેશું. અને સ્ટેન કરી લીધા પછી આપણે પાસ્તા ઉપર થોડું ઠંડુ પાણી પણ એડ કરશું, એટલે પાસ્તા છે ને જે કુકિંગ પ્રોસેસ છે એટલે સ્ટોપ થઈ જાય અને આપણા પાસ્તા છે એ વધારે કૂક પણ નહીં થાય એનાથી. અને પછી આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું અને તેલ એડ કરીને એને મિક્સ કરી લેવાનું છે. તેલ એડ કરવાથી આપણા પાસ્તા છે એ એકબીજા સાથે ચોટશે નહીં. અને હવે આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે, તો એના માટે મેં બટર લીધું છે, 1 નાનું ક્યુબ, અને એમાં ઓલિવ ઓઇલ એડ કરશું 3 ટીસ્પૂન જેટલું. તમે એકલા બટરમાં પણ બનાવી શકો અથવા તો બીજું તમારી પાસે કોઈ પણ ઓઇલ અવેલેબલ હોય એનો પણ ઉપયોગ કરી શકો. ઓલિવ ઓઇલનો ટેસ્ટ પાસ્તામાં ખૂબ જ સરસ લાગતો હોય છે. અને પછી આપણે એમાં મેંદો ઉમેરશું 1 ટીસ્પૂન જેટલો અને એને આપણે સાતળી લેવાનું છે. ને આ પ્રોસેસ છે સૌથી તાપે જ કરવાની અને એનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણો કલર છે ચેન્જ થઈ ગયો છે થોડો એવો. અને પછી દૂધ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, જેથી આપણો વ્હાઈટ સોસ છે એમાં કાંઠા ન પડે. અને મેં મિલ્ક 1 કપ જેટલું લીધું છે અને આ પ્રોસેસ સાઉથીમાં તાપે જ કરવાની છે. અને પછી આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલા. ઓરેગેનો એડ કરવાનો છે, એ પણ મેં 1/4 ટીસ્પૂન એડ કરેલો છે. અને સફેદ મરીનો પાવડર એડ કરવાનો છે, એ મેં 1/4 ટીસ્પૂન જેટલો લીધો છે. અને પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું. અને મીઠું છે તો થોડુંક ઓછું જ એડ કરવાનું, કેમ કે આપણે એમાં ચીઝ એડ કરવાના છીએ અને ચીઝમાં પણ થોડુંક મીઠું હોય છે. અને ચીઝ એડ કરી દીધા પછી આપણે એને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી ચીઝ છે એ મેલ્ટ થઈ જાય અને આપણો વ્હાઈટ સોસ છે એ સરસ એવો ઘટ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણો વ્હાઈટ સોસ છે એ તૈયાર થઈ ગયો છે ને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે ઓલિવ ઓઇલ લેવાનું છે 3 ટીસ્પૂન જેટલું. એમાં મેં નાનું એવું બટર ક્યુબ પણ એડ કરેલું છે. પછી એમાં સમારેલું લસણ એડ કરશું 1 ટીસ્પૂન જેટલું અને સમારેલી ડુંગળી એડ કરવાની છે, એ મેં મીડિયમ સાઇઝની લીધી હતી. અને પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરશું 2 ટેબલ સ્પૂન જેટલા. તમે આમાં તમારી ચોઈસ મુજબના વેજીટેબલ્સ છે એ લઈ શકો. અને પછી આપણે એમાં ગાજર એડ કરશું 2 ટેબલ સ્પૂન જેટલું. કોર્ન એડ કરવાના છે 2 ટેબલ સ્પૂન જેટલા. અને પછી આ બધી જ વસ્તુને આપણે સાતળી લેવાના છે હાઈ ફ્લેમ ઉપર. ટોમેટો પ્યુરી એડ કરશું, 2 નંગ જેટલા ટમેટા મેં લીધા હતા. અને હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે. ઓરેગેનો એડ કરવાનો છે, ચીલી ફ્લેક્સ એડ કરશું. આમાં ચીલી ફ્લેક્સ તમે તમારી ઈચ્છા મુજબ એડ કરી શકો, તમારે કેટલું સ્પાઇસી જોઈએ છે એ મુજબ. અને કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. અને 2 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરશું. આ મેં હોમમેડ ટોમેટો કેચઅપનો જ ઉપયોગ કરેલો છે. આની પહેલાં મેં મારી ચેનલ ઉપર ટોમેટો કેચઅપ કેવી રીતે ઘરે બનાવો એની મેં રેસિપી બતાવી છે, જો તમે એ ન જોઈ હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો. અને રેડ ચીલી સોસ ઉમેરશું 1 ટીસ્પૂન જેટલો. અને મીઠું એડ કરશું સ્વાદ મુજબ.
અને આમાં આપણે રેડ સોસ બનાવીએ છીએ તો આમાં એ મુજબ મીઠું એડ કરવાનું. અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને લાલ મરચું પાવડર ઉમેરશું અને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું આપણે બધી જ વસ્તુને. અને હવે આપણે આમાં બાફેલા પાસ્તા એડ કરશું. અને પછી આપણે જે વ્હાઈટ સોસ બનાવ્યો હતો એ વ્હાઈટ સોસ એડ કરી દઈશું. અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે રેડ સોસ અને વ્હાઈટ સોસ છે એ પાસ્તા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણા તૈયાર છે આપણા પિંક સોસ પાસ્તા. તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધા તમારી વાહ વાહ કરશે. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને વિડીયોને લાઈક કરજો અને મેક્સિમમ આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો. અને આપણે પાસ્તાને ગાર્નિશ કરી દઈશું છીણેલા ચીઝ સાથે. થોડા એવા ચીલી ફ્લેક્સ ભભરાવશું અને સમારેલી કોથમરી પણ એડ કરશું. Thank you so much for watching.